હવે ચોમાસામાં તો એવું કપડાં ધોયા હોય સુકાય એટલી વારમાં તો 4-5 દાન તો લેવા જ પડે, કેમ કે સરવડું આવે ને જાય. પણ મારે એવું કરવું નથી, એટલે મેં બકડીયું ભરીને ડાયરેક્ટ હું તો ઉપર ચડી ગઈ અને એના પપ્પાને મેં કીધું દોરી બાંધીને રાખો, હું કપડાં સુકવવા માટે આવું છું, કેમ કે મારે એવું કપડાં લે મૂક કરવું નથી, કેમ કે એમાં ને એમાં રહેવાનું થાય. 2 દાન તો લીધા. તો ચાલો, એના પપ્પાએ દોરી મસ્ત બાંધી દીધી છે. તો મને કે જો આ દોરી ઉપર ભારે કપડાં ન સુકવતી, આ દોરી ઉપર સુકવજે. તો મેં કીધું સારું. તો ચાલો, કપડાં પણ સૂકવી નાખ્યા. તો તમે જુઓ તો વરસાદ તો વધારે આવવા માંડ્યો. સારું મેં લઈ લીધા, કે બધા જ કપડાં પલળી જાત. કપડાં તો ઠીક, પણ મારું એક્ટિવા તો જો નાય છે. તો ચાલો, કપડાં ધોઈ તો નાખ્યા અને સૂકવી પણ નાખ્યા. હવે કાલ સુધી સુકાશે. તો મને એમ થયું લાવને એક રીલ બનાવી નાખું. यहाँ क्यों गरज रहे हो? जरा उसके घर भी तो बरसो, ताकि उस डफर को पता चले कि मैं उसका यहाँ वेट कर रही हूँ. उससे कोई प्यार व्यार नहीं है. हाँ, अगर यहाँ आता तो शायद दोस्ती कर लेती. उसका बेटा हो गया बहुत आगे जाए. પાછો વરસાદ ચાલુ થઈ ગયો અને પલક ને અંશ બે ઉપર નાતા હતા. એના પપ્પા આવ્યા અને દાજે બડે કે ક્યારના ત્રણે ઉપર શું કરો છો, નાવું નથી, હવે હાલો નીચે. તો ચાલો, એના પપ્પા અમને ત્રણેયને લઈને નીચે ઉતરી ગયા. તો તમે જો કે ક્યારનું એકલો શું, ત્રણેય ઉપર શું કરતા હતા. તો પલક તો કે મમ્મી હું પલળી હું ને, તો હાલ આપણે કટલેરી વાળીના દુકાને ત્યાં જાવી. તો મેં કીધું ના હો, મારે તો પીવી છે કોફી. તો મેં કોફી બનાવી નાખી અને મને એમ થયું કે આજે પાલીમાં પીવું, પણ આમાં તો મને જામે નહીં, કેમ કે મારે તો જોઈએ રકાબી. એમાં મજા ન આવી, રકાબીમાં પીવી પડશે. તો ચાલો, ફાઇનલી રકાબીમાં પી લીધી. તો જો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી આવજો, બાય બાય.